મારું નામ ભરતભાઈ પટેલ છે। હું સચિવાલયમાં નાયબ સચિવ તરીકે સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકારમાં ફરજ બજાવું છું। ગુજરાત જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર અધિનિયમ 2013 એટલે કે ગુજરાત રાઇટ ઓફ સિટીઝન ટુ પબ્લિક સર્વિસ એક્ટ 2013, જેને ટૂંકમાં આપણે RCPS તરીકે ઓળખીશું, એ કાયદો અમારા ડિવિઝને તૈયાર કરેલ છે અને વિધાનસભામાં પસાર કરાવેલ છે। એટલે આ કાયદાની હવે જોગવાઈઓ બાબતે અને કાયદાની મુખ્ય જોગવાઈઓની બાબતે આપણે આછી એક માહિતી આપણે મેળવીશું। આજે આપણે ગુજરાત રાઇટ ઓફ સિટીઝન ટુ પબ્લિક સર્વિસીસ એક્ટ 2013 એટલે કે ગુજરાત નાગરિકોનો જાહેર સેવા અંગેનો મેળવવાનો અધિકાર બાબતે ચર્ચા કરશું। આ અધિનિયમ એ ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ એક ક્રાંતિકારી અને નક્કર પગલું છે। માહિતી અધિકાર અધિનિયમ એટલે કે RTI એક્ટના જોગવાઈઓ અને એના અનુભવના 9 વર્ષના અમલના અનુભવથી આપણે જાણીએ છીએ કે RTI એક્ટ કેટલો શક્તિશાળી છે। મારું કહેવું છે કે RTI એક્ટ કરતાં પણ એક કદમ આગળ આ એક્ટ પુરવાર થશે, કારણ કે RTI એક્ટમાં આપણને ફક્ત માહિતી મળે છે, જ્યારે આ કાયદા હેઠળ નાગરિકને કાયદાની કલમ 4 હેઠળ જાહેર કરેલી સેવાઓ નિયત સમયમાં મેળવવાનો અધિકાર મળે છે। અને જો એ સમય મર્યાદામાં સેવા ન આપવામાં આવે તો એને પછી એના માટેના જે વિવિધ ઉપાયો છે, રેમેડિયલ મેજર્સ, એ પણ કાયદામાં એની જોગવાઈ કરવામાં આવી છે। કાયદાની કલમ 4 હેઠળ સરકાર જે કંઈ જાહેર સેવાઓ અને તેની સમયમર્યાદા જાહેર કરે તે સેવાઓ પૂરી પાડવા માટે કલમ 5 હેઠળ સેવાઓ પૂરી પાડવા માટે જવાબદાર અધિકારીની જોગવાઈ નામ સરનામા સાથે જે તે જાહેર સત્તામંડળે કરવાની રહે છે। તે જ રીતે કલમ 6 હેઠળ ફરિયાદ નિવારણ અધિકારી ગ્રીવન્સ રેડિયેશન ઓફિસરની નિમણૂક પણ જાહેર સત્તામંડળે કરવાની રહે છે। ઉદાહરણ તરીકે સમજીએ તો માનો કે રેશન કાર્ડની સેવા છે, તો રેશન કાર્ડ પૂરી પાડવા માટે નાયબ મામલતદાર પુરવઠાને આપણે સેવા પૂરી પાડનાર અધિકારી તરીકે જાહેર કરીએ તો એના ફરિયાદ નિવારણ તરીકે એનાથી એક સ્ટેજ ઉપરના અધિકારી એટલે કે મામલતદારશ્રીને જાહેર કરવાના રહે। જો નાયબ મામલતદાર સપ્લાય તરીકે એ નિયત સમય મર્યાદામાં રેશન કાર્ડની સેવા પૂરી ન પાડે ત્યારે તેના જે તે નાગરિક તેની ફરિયાદ તેના GROને કરી શકે છે, અને GROએ આ ફરિયાદ આ અધિનિયમ હેઠળ ઘડેલા નિયમ 11(3) મુજબ 30 દિવસમાં નિકાલ કરવાનો રહેશે। જો GRO પણ 30 દિવસમાંનો નિકાલ ન કરે ત્યારે આ કાયદાની એક આ ખૂબી છે અને જોગવાઈ પણ છે કે GROએ પોતાના હસ્તકની 30 દિવસમાં ન કરેલી પડતર રહેલી ફરિયાદો આપોઆપ અપીલમાં પરિવર્તિત થઈ જાય છે, અને GROની ઉપરની કક્ષામાં એપેલેટ અધિકારી એટલે કે ડેઝિગ્નેટેડ ઓથોરિટીની નિમણૂક જે તે જાહેર સત્તા મંડળે કરવાની રહે છે। આ ડેઝિગ્નેટેડ ઓથોરિટી GROથી એક સ્ટેજ ઉપરના અધિકારી હોઈ શકે। દરેક PIO એટલે પબ્લિક ઓથોરિટીએ ડેઝિગ્નેટેડ ઓફિસર, ગ્રીવન્સ રેડિયેશન ઓફિસર અને ડેઝિગ્નેટેડ ઓથોરિટીની નિમણૂક એના નામ, સરનામા, એના કોન્ટેક્ટ નંબર સાથે કરવાની રહે છે। હવે આપણે જ્યારે સેવાની વાત કરીએ ત્યારે અને RTI એક્ટથી આ કાયદો કેવી રીતે ચડિયાતો છે એ આપણે સરખામણી કરીએ તો RTI એક્ટમાં ફક્ત આપને માહિતી મળે છે, અને RTI એક્ટમાં તમે કોઈને નિર્ણય લેવાની ફરજ પાડી શકતા નથી કે નિર્ણય કેમ ન થયો એ બાબતે આપણે માહિતી મેળવી શકતા નથી, પૃચ્છા કરી શકતા નથી। જ્યારે આ કાયદા હેઠળ નિર્ણય લઈને એની માહિતી એ સેવા પૂરી પાડવાની રહે છે। એટલે કોઈ જવાબદાર અધિકારી જો નિયત સમય મર્યાદામાં નિર્ણય ન લે તો નાગરિકને રેમેડિયલ ઉપાયો તરીકે ફરિયાદ, અપીલ અને બીજી અપીલ રાજ્ય સત્તામંડળ સમક્ષ કરવાની પણ એને ઉપાયો એટલે જોગવાઈ મળી રહે છે। રાજ્ય અપીલ સત્તામંડળની નિમણૂક રાજ્ય સરકાર કરશે। રાજ્ય અપીલ સત્તામંડળ એ માહિતી અધિકાર અધિનિયમના માહિતી આયોગ જેવા જ પ્રકારની
કે એને મળતી આવતી સંસ્થા હોઈ શકે. આ અધિનિયમનો આશય નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા નિશ્ચિત સમયમર્યાદામાં સેવાઓ પૂરી પાડવાની, નિશ્ચિત સમયમર્યાદામાં સેવાની સાથે સાથે વસ્તુ પણ પૂરી પાડવાની અને દરેક જાહેર સત્તામંડળ પાસેથી સેવા મેળવવાનો નાગરિકને અધિકાર રહે છે. સમયમર્યાદામાં સેવા પૂરી પાડવાના નિષ્ફળતા સંદર્ભમાં દંડાત્મક પગલાં અને શિક્ષાત્મક પગલાં પણ લેવા માટેની આ અધિનિયમ હેઠળ જોગવાઈ છે અને વધુમાં અરજદારને વ્યાજબી વળતર આપવા માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ અધિનિયમ હેઠળ સેવા પૂરી પાડનાર અધિકારી મીન્સ ડેઝિગ્નેટેડ ઓફિસર અને ફરિયાદ નિવારણ અધિકારી મીન્સ જીઆરઓ જો બદઇરાદાપૂર્વક સેવા પૂરી પાડી ન હોય કે સેવા પૂરી પાડવામાં વિલંબ કર્યો હોય તો ડેઝિગ્નેટેડ ઓથોરિટી એટલે કે અપીલ સત્તામંડળ અને રાજ્ય અપીલ સત્તામંડળ આ બંને અધિકારીઓને શિક્ષા દંડ પણ કરી શકે છે. ₹1,000થી માંડી ₹10,000 સુધીની મર્યાદામાં નાણાકીય દંડ કરી શકે છે. આ રકમ તેઓની અંગત જવાબદારી બને છે અને અંગત પગારમાંથી એમણે આ રકમ રીપે કરવાની રહે છે. અને જો ઓથોરિટી ઈચ્છે તો નાગરિકને આ બદલ થયેલ નુકસાન બદલ તેમાંથી અમુક વળતર પણ આપી શકે છે. નાગરિકને સેવાઓ મેળવવાનો જાહેર કરેલ સેવા મેળવવાનો અધિકાર રહે છે અને આ સેવાઓ કલમ 4 હેઠળ રાજ્ય સરકાર જાહેર કરશે. ત્યારબાદ જે તે જાહેર સત્તામંડળ કલમ 5 અને કલમ 6 હેઠળ એને ડેઝિગ્નેટેડ ઓફિસર એટલે કે સેવા પૂરી પાડનાર માટે જવાબદાર અધિકારી અને ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરશે. સાથે સાથે કલમ 9(2) મુજબ પ્રથમ અપીલ અધિકારી એટલે કે ડેઝિગ્નેટેડ ઓથોરિટીની પણ નિમણૂક કરશે. હવે રાજ્ય સરકારના વહીવટી વિભાગો, ખાતાના વડા અને કચેરીના વડાની કચેરીઓ એ દરેક આ અધિનિયમ હેઠળ પબ્લિક ઓથોરિટી ગણાશે. આરટીઆઈ એક્ટ કરતાં પણ આ અધિનિયમમાં પબ્લિક ઓથોરિટીની વ્યાખ્યા વિસ્તૃત રીતે કરવામાં આવી છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી કામ કરતી કોઈ કંપની હોય, કોઈ એજન્સી હોય તેને પણ આ અધિનિયમ હેઠળ આવરી લેવામાં આવી છે. સમાન પ્રકારની સેવા આપતી કચેરીઓ વચ્ચે સમાન સમયમર્યાદા દર્શાવવાની રહે અને એ પ્રમાણે સમાન ડેઝિગ્નેટેડ ઓફિસર જીઆરઓ નિમવાના રહે. વિસંગતતા તેમાં ન રહે તે ખાસ જોવાનું રહેશે. હવે જે સેવા પૂરી પાડે છે એ અધિકારીની ફરજ છે કે મીન્સ ડેઝિગ્નેટેડ ઓફિસરે મોટે ભાગે વર્ગ 3નું અપર લેવલ એ ડેઝિગ્નેટેડ ઓફિસર બનશે. હવે એમને મુખ્યત્વે આ સેવા પૂરી પાડવા માટે એ જ મુખ્ય અધિકારી છે કે મુખ્ય કર્મચારી છે. એટલે તેમણે આ કાયદાનો સઘનપણે અભ્યાસ કરવો રહ્યો, કાયદાની જોગવાઈઓને સમજવાની રહી, જેથી પ્રજાને કે નાગરિકોને ઓછામાં ઓછી ફરિયાદનો અવકાશ રહે. ત્યારબાદ જીઆરઓ કે જેઓએ કોઈપણ કારણસર ડેઝિગ્નેટેડ ઓફિસર સેવા પૂરી પાડી ન શક્યા હોય તો અને અપીલો અધિકારીની વચ્ચે એક લવાદની ભૂમિકા એણે ભજવવાની રહે છે. તેઓએ પણ આ અધિનિયમની જોગવાઈઓનો સઘન રીતે અભ્યાસ કરવો જોઈએ કે જેથી ડેઝિગ્નેટેડ ઓથોરિટી સમક્ષ ઉપસ્થિત થતી અપીલોની સંખ્યા લઘુત્તમ કરી શકાય. હવે સેવા કઈ રીતે પૂરી પાડવી અને આ અધિનિયમ હેઠળ સેવા પૂરી પાડવી જ કે નાગરિકે માંગેલ સેવા આપવી જ એવું કમ્પલસરી નથી. નાગરિકે સપોઝ કે આવકનો દાખલો છે, નાગરિકે માંગ્યો છે તો એની સાથે એણે જરૂરી પુરાવો ન બીડ્યા હોય તો નિયત સમય મર્યાદામાં ડેઝિગ્નેટેડ ઓફિસર ત્યાં બાબતે એને જણાવી શકે છે કે આ કારણસર આ પુરાવા સામેલ નહીં હોવાના કારણે અમે આ સેવા આપી શકશું નહીં. હવે બીજું કે જ્યારે બજેટ જોગવાઈ ન હોય ત્યારે કોઈ સેવા માગી હોય તો એ બાબતે આપણે એમ કહી શકીએ કે બજેટ જોગવાઈ ન હોવાને કારણે આ સેવા પૂરી પાડી શકાય એમ નથી. પણ બજેટ જોગવાઈ નાગરિકે માગેલ સેવા એવી પ્રકારની હોય કે જેમાં મોટી નાણાકીય જોગવાઈ કરવી પડે તો એ સેવા માટે આપ એ પ્રમાણે એને સમય મર્યાદામાં ઉત્તર આપી શકો છો. જે આરસીપીએસ એક્ટ તરીકે આ એક્ટને આપણે ટૂંકમાં ઓળખીશું તો આરસીપીએસ એક્ટ હેઠળ જે સેવા સમાવી છે એ સેવાને કારણે વહીવટીતંત્રમાં એક જવાબદારીની ભાવના થશે, ટ્રાન્સપરન્સી આવશે અને આપણે પ્રજાને આન્સરેબલ થઈશું. જો સેવા પૂરી પાડવા ન આવી હોય તો એ સેવા અત્યારે જેમ આપણે
કામ કરવાની પદ્ધતિ છે એ રીતે ચાલુ રહે તો નાગરિકને એ હેઠળ અધિકાર મળતો નથી. સૌ પહેલાં આ વિચાર નાગરિક અધિકાર પત્ર તરીકે આપણે દાખલ કરેલો છે, પરંતુ એમાં એને કોઈ કાયદાકીય બેકિંગ ન હોવાને કારણે આપણે ઇફેક્ટિવ મેઝર્સ તરીકે એનો અસરકારક અમલ કરી શક્યા અને ઇફેક્ટિવ મેઝર્સ તરીકે અમલી બનાવી શકવામાં મુશ્કેલીઓ સર્જાય છે. જનસેવા કેન્દ્ર મારફત આપણે અમુક સેવાઓ આપવાનો પ્રારંભ કર્યો છે અને પરિણામ આપણને સારા મળ્યા છે. હવે એનાથી પ્રેરિત થઈને, પ્રોત્સાહિત થઈને અને કાયદાથી આપણે જ્યારે આ બાબત નાગરિકોને અધિકાર આપીએ છીએ ત્યારે પ્રજાલક્ષી એક કલ્યાણકારી અને ક્રાંતિકારી પગલું રાજ્ય સરકારનું ગણાશે અને આવનારા વર્ષોમાં ધીરે મહત્તમ સેવાઓ અધિનિયમ હેઠળ આવરી લઈને પ્રજાને સરકારી કચેરીની મુલાકાત ન લેવી પડે તે રીતે ઓનલાઈન પણ આ સેવાઓ મળે તેવી વ્યવસ્થા પણ ભવિષ્યમાં સરકાર કરી શકશે. એ બાબત જેથી પ્રજાને પશ્ચિમના દેશોની જેમ સેવાઓ માટે એટ એનીવેર, એટ એની ટાઈમ, એટ એની પ્લેસથી આપ સેવાઓ મેળવી શકશો. આ અધિનિયમ હેઠળ ફરિયાદમાં સરકારી નોકરો, જાહેર કે નિવૃત્ત સરકારી નોકરની સેવાકીય બાબતોનો સમાવેશ કરવામાં આવેલ નથી. એ ફરિયાદની વ્યાખ્યામાં આપણે સ્પષ્ટ કરેલું છે. અને આ અધિનિયમ હેઠળ જ્યારે રાજ્ય અપીલ ડેઝિગ્નેટેડ ઓથોરિટીને અને રાજ્ય અપીલ સત્તામંડળને અપીલ કરવામાં આવે ત્યારે ફરિયાદનું નિરાકરણ ન થયું હોય તો તે સાબિત કરવાની જવાબદારી બર્ડન ઓફ પ્રૂફ તરીકે GROના સિરે નાખવામાં આવી છે. એની જોગવાઈ કલમ 21માં કરવામાં આવી છે. આ અધિનિયમની તાલીમથી આપણે આ કાયદાનો અમલ કરતા, કાયદા સાથે સંકળાતા વહીવટીતંત્રના તમામ અંગોને આ બાબતે આપણે કાયદાની જોગવાઈઓથી વાકેફ કરશું. કાયદાનું જ્ઞાન અને તેની જોગવાઈઓ, કાયદાની જરૂરિયાત, તમામ જોગવાઈઓ, એનો ઉપયોગ, કાયદા હેઠળ કઈ બાબતો કાયદેસર રીતે ફરજ બજાવવાની છે અને કઈ બાબતોએ શું ધ્યાન રાખવાનું છે અને તે હેઠળ ઘડેલા નિયમોમાં કયા ફોર્મમાં અરજી લેવાની, કયા ફોર્મમાં પહોંચ આપવાની, કયા ફોર્મમાં રજિસ્ટર નિભાવવું અને અપીલ થઈ તો અપીલ રજિસ્ટર નિભાવવું, એનો નિકાલ, એની સેકન્ડ ઓથોરિટી, એપેરેટ ઓથોરિટી, રાજ્ય અપીલ સત્તામંડળ અપીલ થઈ તો એનો નિકાલ, એ બધા વિવિધ નિયમોની વિવિધ ફોર્મેટ આપણે નિયમો હેઠળ નક્કી કરવામાં આવે છે. અને આ કાયદાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે પણ આ બાબતે આપણે પૂરતી જોગવાઈ કરી છે. આ કાયદાનો કાયદો દેખાવમાં ઘણો નાનો છે, 30 કલમનો કાયદો છે, પણ એનો વ્યાપ જોતા છે કે ગ્રાસ રૂટ સુધી આ કાયદાનો વ્યાપ થશે અને પ્રજાના સીધો સ્પર્શે છે. પ્રજા સાથે સીધી કામગીરી કરતા વહીવટીતંત્રને ખાસ સ્પર્શે છે. જાહેર સત્તામંડળ એટલે કે દરેક સરકારી કચેરી વત્તા સરકારની ગ્રાન્ટ લેતી કે સરકારના નિયંત્રણ તળે આવતી કે PPP મોડલથી ચાલતી મોટાભાગની કચેરીઓનો આ જાહેર સત્તામંડળ તરીકે સમાવેશ થઈ જશે. કાયદાની વ્યાખ્યા જાહેર સત્તામંડળ તરીકે કલમ 2માં કરવામાં આવી છે. જ્યારે પણ પ્રશ્ન ઊભો થાય ત્યારે આપણે એ કલમ 2ની વ્યાખ્યા રિફર કરી શકીએ છીએ. આ કાયદો ભવિષ્યમાં પ્રજાના પબ્લિક એમ્પાવરમેન્ટ માટે, પ્રજાની જાગૃતતા, સશક્તિકરણ, નાગરિક સશક્તિકરણ માટે અને એક ખૂબ જ મહત્ત્વનું અંગ પુરવાર બની રહેશે એવી અમને પૂરી શ્રદ્ધા છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.